ભગવાન બુદ્ધ જયારે સત્સંગ કરવા બેઠેલા, ભગવાન કે સત્સંગ આપો અમને, આવી બુદ્ધિસ્ટોની સભા ભરાઈને બેઠેલી, એક જણનો અંગૂઠો હલે, ભગવાન બુદ્ધ ચૂપ થઈ ગયા કે ભગવાન કેમ મૌન થઈ ગયા? તું બીજે રખડેસ, અહીં નથી, અંગૂઠો કેમ હલાવે? આ અંગૂઠો હલે છે એના ઉપરથી મને ખબર છે કે તું ક્યાંક બીજે રખડેસ, તારું શરીર અહીં છે, સત્સંગ નહીં થાય. ભગવાન બુદ્ધે ના કર્યો સત્સંગ. સત્સંગ એટલે શું? આ બોલું એ વાતો પાકી નથી કરવાની, એને સત્સંગ ના કહેવાય. આ જીવનમાં ઉતારવાની આવી, અને જીવનમાં ઉતારીને પરિવર્તન કરવાનું આવ્યું, એનું કામ છે. આ ગોખી નથી લેવાનું કે બાપુ બોલે હું ગોખી લઉં, હું ગોખીને બીજાને કહું, બીજો ત્રીજાને કે, આને સત્સંગ ના કહેવાય. આ જીવનમાં ઉતારવાનું છે. ભગવાન બુદ્ધ બંધ થઈ ગયા, મૌન થઈ ગયા. શું સત્સંગ કરવું? તમારા બધાના અંગૂઠા હલે છે, તમે આય નથી, ક્યાંક બીજે છો. એટલે ઓલામને ખબર પડી છે કે હા હું બીજે છું. હવે ભગવાન એવું નહીં કરવી, સત્સંગ કરો. એક રાજા હતા, એને ભગવાન બુદ્ધને આમંત્રણ આપ્યું કે ભગવાન મારા ઘરે આવો ને. ભગવાન બુદ્ધ કે હવે આ રાજા, આને મારા જ્ઞાનની શું પડી હોય? આશીર્વાદ લેવા હાટું બોલાવે છે, આશીર્વાદ લેવા માટે મને બોલાવે છે, આને મારા જ્ઞાનની કોઈ કદર નથી. ભગવાન બુદ્ધ તો જીયા, હાથમાં ભિક્ષા પાત્ર લઈને, રસ્તામાં કીચડ હતું, વરસાદ થયેલું ને, કીચડનું અડધું ભરી દીધું. ભગવાન બુદ્ધ જઈને ઉભા રહ્યા કે હે રાજા, ભિક્ષા આપી દે, તે મને આમંત્રણ આપ્યું હતું ને. રાજાએ દૂધ પાક બનાવેલો, કાજુ, બદામ, પિસ્તા, કેસર, અને જેવો આમ પાત્રમાં નાખવા ગયો કમંડળમાં, તો અંદર કીચડ દેખાણું. રાજા ભટક્યો કે ભગવાન આમાં મારો દૂધ પાક કેવી રીતે નાખવો? ભગવાન બુદ્ધ કે કેમ, શું થાય છે? કે અંદર કીચડ છે. તો ભગવાન બુદ્ધ રાજાને કહે છે તો શું કરવું પડે રાજા? કે ભગવાન બુદ્ધ એ કીચડ સાફ કરો, ચોખ્ખું કરો પાત્ર. કેમ? કે મારા મોંઘા ભાવનો દૂધ પાક છે, આમાં નાખું તો મારો દૂધ પાક બગડે. તો ભગવાન બુદ્ધ કે હું તને એમ જ કહેવા આવ્યો છું, તારો તો 20 કે 25,000 નો દૂધ પાક હશે, પણ હું આજે બોલું છું ને, અણમોલ શબ્દ છે. તો આ તારો ઉપલો માળ પેલા ચોખ્ખો કર, તો ખજીને બેહે ને. હવે આપણે જગતની ઉપાધિ લઈને અહીંયા આયા હોય, અને અહીં આવીને વરાડું કાઢતા હોય, જગતની વાતો કરવી. અહીંયા આપણે સત્સંગ સાંભળવા આવ્યા છીએ. આપણા જીવનનું પરિવર્તન ના થાય તો એવા ભજન અને સત્સંગ તો રોજ મોડલે ટોડલે થતા હોય, સીતારામની મઢિયન બધે. એ ભજનથી આપણું કલ્યાણ નથી. આપણું કલ્યાણ છે મન અને બુદ્ધિનું પરિવર્તન થવું જોઈએ. અને મન અને બુદ્ધિનું જો પરિવર્તન ના થાય તો એવા ભજનમાં જવાનું નહીં, એવા ઉજાગરા કરવાના નહીં. આપણે તો મન બુદ્ધિનું પરિવર્તન કરવું છે. આપણે જગતને રીઝાવવું નથી, આપણે લોક રીઝાવવા માટે નથી કરવાના ભજન, માયલાને રાજી કરવો છે. જગતને માનવું હોય તો માને, નહીં તો કાંઈ નહીં. જગતને માનવું હોય તો માને, એને કઈ મનાવવાનું નથી. આપણે આટલા જેટલા બેઠા છીએ, ગુરુના બાળક, એને પાકા થવાનું છે. તો દરેક સંતોનું વાણી માર્ગદર્શન આપે છે કે તું તારા આત્માને ઓળખી લે. આત્મા એટલે કોણ? બધા કે છે કે આત્મા 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 આત્મા. આત્મા એટલે છે શું? આવું 5 તત્વનું શરીર. પેલું તત્વ આવ્યું પૃથ્વી તત્વ. આ પૃથ્વી તત્વ માંથી શું બન્યું? આ ચામડી. આ મટીરિયલ માંથી આ બનાવ્યું થોડુંક, એ લઈ લીધું. એટલે આ તમે નથી. આ ચામડું રહ્યું એ તમે નથી, હાડકા તમે નથી, રૂવાટા તમે નથી. આ પૃથ્વી તત્વનો ભાગ છે. પછી અંદર આવ્યું પૃથ્વી, પછી અગ્નિ તત્વ છે. આપણાને બગાસું આવે, આંબળું ચિયું આવે, જઠરમાં જે અગ્નિ છે, આ અગ્નિ તત્વ છે. એ તમે નથી, એટલે બાદ કરી નાખવાનું આવ્યું નથી. જળ તત્વ,
આપણી અંદર લોહી છે, પરસેવો છે, પેશાબ છે, આંસુડા છે, જેની રેલ હાલે, રેલા નીકળે, એ બધું જળ તત્વ. હાવ દેશી ભાષામાં આપણે વેદાંત ભણવા નથી જવું. વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, ગીતા કોઝા ગમ નહીં વા મેરે સદગુરુ. સીધી સરળ ભાષામાં જે રેલા નીકળે એ બધું જળ તત્વ. આની અંદરથી એ તું નથી, એ પાણી તત્વ, એ જળ તત્વ બારે છે. જળ જળમાં મળી ગયું, પૃથ્વી પૃથ્વીમાં મળી જઈ, અગ્નિ અગ્નિમાં મળી ગયું. પછી આપણા શરીરની અંદર જેટલો ખાલી ભાગ છે એને આકાશ તત્વ કહેવાય. જેવું બાર આકાશ છે એવું અંદર આકાશ છે. એ તું નથી, એ તું નથી. પછી એ ખાલી ભાગની અંદર અવર જવર કરે છે, એને વાયુ તત્વ કીધો કે જેના વડે આપણે જીવવી છીએ. એ તું નથી, એને આત્મા ના કહેવાય. ઓહમ સોહમ કી બીચ મેં જીવ બિચારા લટકે, જ્ઞાની ધ્યાની મુનિ મગન અહીંયા આવીને બધા લટક્યા છે, ઘણા પ્રાણની વાહે પડી ગયા છે. એ તું નથી, એ આવે ને જાય છે ને પકડાય છે. જેટલું જેટલું આવે જાય ને પકડાય ને વાણીમાં આવે એટલું નથી. નિરાજ સ્વામી કહે છે વાણીમાં આવશે એ બધું વણસી જશે. નિર્વાણી પદ હાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું, જાહેર પદને હું જાચું. કેટલી હદની વાત કરી નિરાજ સ્વામી. તો આ એકયમાં આવે એવું નથી, તો આમાં ગોતવાનું કઈ રહ્યું નહીં. નથી ઈંગલામાં જવું, નથી પિંગલામાં જવું, નથી સુખમણામાં જવું, નથી બંક નાયડું ચડાવી, કે નથી હાથ સૂન કે 25 સૂન. પિંડ અને બ્રહ્માંડ થી પાર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી કહે છે. પણ શરત કઈ છે? આ ધડ માથે શીશ મળે નહીં પાનબાઈ, એવો ખેલ છે આ ખાંડાની ધાર. તમે તમારું અહીં શીશ ઉતારો ને તો રમાડું 52 ની બાર. ભારતમાં પ્રગટ છે ભગવાન, અમારો લાલજી મહારાજ કહે છે તીણોજનો. ભારતમાં પ્રગટ છે ભગવાન. કેવો? કે તમારા જેવો ને તમારા જેવડો જ, જરાય આખો પાસો નહીં, નાનોય નહીં મોટોય નહીં. તો પોતાની ઓળખ કરી લેવાની છે. તો આત્મા તો શૂન્યથી પણ પર છે, એને શૂન્યની જાણવા વાળો શૂન્યથી પર થયો પાછો. એ કોક છે શૂન્યની માથે, એને જાણવાનું કીધું. શૂન આખા બ્રહ્માંડની એક જ છે, જાજી શૂન હોય નહીં. 8-10 ના હોય, 7 ના હોય, 20 ના હોય. આ શરીરના બાંકોરા છે કાણા, એને શૂન ના કહેવાય. મકાનના તમે 10 ભાગ કરો કે 20 ભાગ કરો, ખંડ ખંડ જુદા કર્યા, શું જુદી જુદી શૂન થઈ કે એક જ થઈ? મકાન બનાવ્યું, 5 તત્વોનું મટીરિયલ લાયા, ઈટું, સિમેન્ટ, ખીલાહરી, બારી, દરવાજા કમ્પ્લીટ કર્યું. પણ જેમાં તમે રહ્યો છો એ ભાગ ક્યાંયથી લાયા છો? તગારા ભરીને અંદર ઠલવ્યો છે? આપણી બુદ્ધિની એરણ ઉપર આ કસવાનું છે. તમને કેવું લાગે છે કે મકાનની અંદરનો ખાલી ભાગ ક્યાંયથી લાયા છીએ આપણે? તગારા ભરી ભરીને. અને મકાન બનાવ્યું પછી જ આવ્યો છે? આપણાને એટલી જ ભાન હોવી જોઈએ ને. હવે આ મકાન પડી જશે પછી ક્યાંય જતું રહેશે? જાય. મકાન બોલે કે માલિક બોલે? બારી દરવાજા ના બોલે. મેં રહેનારો જે માલિક રહ્યો એ મકાન થી જુદો હશે. મકાન છે એ માલિક નથી. એમાં કાયારૂપી મકાન, આઈના જાડી દરવાજા, આ મકાન છે. રહેવા વાળો 52 ની બાર છે. આ મકાન બન્યું ને મકાન તૂટ્યું. બોલો, રહેવા વાળો તૂટતોય નથી ને ફૂટતોય નથી. અમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ને ગુણ નહીં હમારે, કભી ન ધરું મેં અવતારા. આ ભ્રાંતિઓ ઘાલી છે પંડિતોએ, પુરોહિતોએ, ધર્મગુરુએ આના નકશા બનાયા. ભલા માણસ સત્યના નકશા હોય
કોઈએ 10 માળ બનાયા ને કોઈએ 14 માળ બનાયા ને કોઈએ 15 માળ બનાયા ને કોઈ કે 7 સૂઝ છે ને બાપુ તમે જી આયા હો એકે સૂનમાં તમારે જાવું છે, વાતું ના કરશો. તમે કુંડળીની જગાડી છે તો મને બતાવો કેવી રીતે જગાડી છે, હું જગાડું. આ બધા લોલીપોપ છે અને આ બુદ્ધિ વગરના બળદિયાએ પકડી લીધા છે. કાંઈ કરવાનું નથી. આત્મા તો અજર અમર ને અવિનાશી છે, તમારું નિજ સ્વરૂપ. જેમ મકાનની અંદરનો આકાશ ક્યાંયથી આવ્યો નથી, ક્યાંય જીવ્યો નથી, કોઈનું બનાવેલે નથી. અને મકાન પડી જશે પછી ક્યાંય નહીં જાય. મકાનની ઉપર તમે રંગ રોગાન કરો, મકાનની ઉપર લખો સત સાહેબ કૃપા, જય ગુરુ મહારાજ કૃપા, નિરાત કૃપા, અંબે કૃપા, સ્વામિનારાયણ કૃપા, રામાપીર કૃપા. પણ જેમાં રસોઈમાં શું લખો? જો સદગુરુ એ બતાવે છે, આ બધા લેબલ ભૂસી નાખે અને સદગુરુ કહેવાય. ભલા માણા, એક વંઢામાં મુસલમાનને પૂરો અને એક વંઢામાં આપણા વાળાને પૂરો, અને માણે માણે ઇન્કવાયરી કરો. ઓલો કે જય ગુરુ મહારાજ, ઓલો કે સતદેવીદાસ, ઓલો કે જય માતાજી, ઓલો કે જય સ્વામિનારાયણ, ઓલો કે જય રામાપીર. માણે માણે નોખી રમત છે. આટલું બધું હોય, સત્ય એક જ હોય. અને સત્યથી ઉપર બીજું કાંઈ નથી. એ સત્યની મંજિલે તમને પહોંચાડે ને એનું નામ સંત. સંત અસીમ હોય, કોઈ સીમા એને રોકી ના શકે, અસીમ છે. તો આપણી સુરતાનું કનેક્શન સદગુરુ વ્યક્તિ જોડે નથી કરતા, પંથ જોડે નથી કરતા, એ વ્યાપક ની હારે. વ્યાપકના સિદ્ધાંત, વ્યક્તિના બનાયેલા સિદ્ધાંતો અલગ અલગ હોય, એ બધાને લાગુ ના પડે. બરાબર? વ્યક્તિના બનાયેલા સિદ્ધાંતો, ડુંગળી ના ખાવી, લહણ ના ખાવું, બુધવારે બારગામ ના જવું, શનિવારે દાઢી ના કરાવી, હેઠિયું પથારીયું કરવી, રામ કહેતા પાણી પીવે, રામ કહેતા રોટલા ખાય. આવા આવા વ્યક્તિઓના સિદ્ધાંત છે. પણ જે વ્યાપકનો સિદ્ધાંત છે કોઈને ના છોડે. વ્યાપકનો સિદ્ધાંત આપણાને બગાહું આવે એવું જ બધાને આવે કે નોખું નોખું આવે? આપણાને ભૂખ લાગે એવી જ બધાને લાગે કે નોખી નોખી લાગે? આપણાને કોક ડામ દે અને જેવું દજાય એવું બધાને દજાય? વ્યાપકનો સિદ્ધાંત આ ઠંડી શિયાળાની છે બધાને લાગે ને? કે સ્વામિનારાયણને ના લાગે? કબીરપંથી ના લાગે? નિરાત કોઈને ના છોડે. તો વ્યાપકનો સિદ્ધાંત સત્ય છે. આ સૂર્ય કેને બનાવ્યો? કોઈ વૈજ્ઞાનિક નો બનાવેલો છે? કોઈ માણસોના બનાવેલા ભગવાને બનાવ્યો છે? સૂર્યને માનવો પડે ને. શું કામ? આપે છે. સૂર્ય આપણાને આપે છે. રામને નહીં માનો તો હાલશે બાપા, કૃષ્ણને નહીં માનો તો હાલશે, અલ્લાહને નહીં માનો તો હાલશે, ઈસુને નહીં માનો તો હાલશે. સૂર્યને ફરજિયાત માનવો પડશે. જો કોઈ એમ કે હું સૂર્યને નહીં માનું તો જીવી શકે? રામ વગર જીવી શકાય ને? માતાજી વગર જીવી શકાય? સૂર્ય વગર જીવી શકાય નહીં. વ્યાપકનો સિદ્ધાંત. પૃથ્વી કેને બનાવી? અલ્લાહે, રામે? આ કોઈ એવું શાસ્ત્ર તો લાવો કે આ પૃથ્વી આ ભગવાને બનાવી છે, અમારા પંથવાળાએ એકયમાં સહી નથી પુસ્તકમાં કે પૃથ્વી કેને બનાવી. તો આ પૃથ્વી બધાને માનવી પડે. શું કામ? પૃથ્વી આપે છે, આપણાને જીવાડે છે. અને જો કોઈ એમ કે હું પૃથ્વીને નહીં માનું તો મરી જાય. હજી આપણાને ધર્મની જ ખબર નથી, કંઈક ડારે પાંખડે વળગી રહ્યા છે. માણસોના બનાયેલા ધર્મને વળગી પડ્યા છે. શું કામ? આવું સત્ય સનાતન જ્ઞાન આપવા વાળા ઓછા છે.
પવન હિન્દુ કે મુસલમાન, અલ્લાહનો કે રામનો? કેને બનાયો ભાઈ? આ પવન ચરખો? જો આ પવન આવતો બંધ થઈ જાય તો તરત રામ બોલો ભાઈ, રામ. પવન આપણાને જીવાડે છે. જો આ પવન આવતો બંધ થઈ જાય તો આપણું મૃત્યુ થાય છે. પવન વગર કોઈ જીવી ના શકે. કદાચ રામ વગર જીવી શકાય, કૃષ્ણ વગર જીવી શકાય, રામાપીર વગર જીવી શકાય, પણ પવન વગર કોઈ ના જીવી શકે. આ કોરોનામાં ઓક્સિજનના બાટલાની જરૂર પડી જઈતી, બધા મંદિરોને તાળા વખાઈ ગયા, કેમ એકે ભગવાન વારે ના આયા? આ સત્ય સનાતન સિદ્ધાંત તો બતાયો, તો એ માણાની આંખો નથી ઉઘડતી, પાછા ઈના ઈ ઉંબડા અડાડે છે, ધજાયું લઈને ધોળે છે. હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાએ જાય. રામાપીરે વાર કોની કરી હતી? વાણિયાની. આપણે ધજાયું લઈને દોડવાનું? વાણિયાના ઘરમાં રામાપીરના ફોટા નથી. એમને ખબર છે કે રામાપીરના ફોટા રાખશો તો બાવા ઘર કરી જશે. આપણે ધજાયું લઈને દોડવી છે, ઓલા નથી દોડતા. બુદ્ધિજીવી કોમ છે એને છોડી દીધું કે આ ધતિંગ છે, આ પાખંડ છે. આવી ધજાયું નથી લઈને દોડવાનું. આકડામાં કળશ બિરાજે, આ નેજામાં વર્ષે નૂર, આ દેવળમાં ધણી પોતે બિરાજે, રામદેવ હાજરા હજુરા બોલે. એને ઓળખવાનો છે. નકે આખી રાત ભજનિયા ગાશું કે 12 બીજના ધણીને સમરું નકડંગ નેજા ધારી. તે જોયો છે 12 બીજનો ધણી? બીજની 12 જે તત્વ છે એને જાણવાનું છે. નાદ અને બુંદ એ બેયની બની આ કાયા, પણ ઓલો નાદમાંય નથી આવતો ને બુંદમાંય નથી આવતો. એ બીજ 12 છે. એ બીજ 12 નો જે ધણી છે એને સમરું, એ નકડંગ નેજાધારી. ઓલા રામાપીર ની વાત નથી કરી. એ રામાપીર આ સંદેશો આપીને ગયા, આ કોળી આવે. હું નથી કેતો, રામાપીર કે છે કોળી જ આવે. એ કોળી આ સર્વેના એ ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. આ ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલખ દીવાન, આદ પુસ્તક મુખ પુરાણ. દેજો સંતો આ કોળીના ફરમાન, દેજો ફરમાન તો કે હાથ છે નિર્વાણ. શું નિર્વાણ છે? હાથ, સત્ય. આપણામાં સત્ય ના હોય તો ના રામાપીર બચાવે, કે ના રામ બચાવે, કે ના કૃષ્ણ બચાવે. તો એવું જે સત્ય છે એને જાણી લો. તો એવું સત્ય શું છે? સત્ય કઈ ખૂણે ખાંચરે પડ્યું છે? આ 5 તત્વની કાયા ને આ બોલણહાર એ સત્ય છે, અજર અમર ને અવિનાશી છે. એને તમે જાણી લ્યો. કોઈ નિરખીલો નિજ સ્વરૂપ આ મઢીમાં અવિનાશી અવધૂત, તો જન્મ મરણ નો ફેરો મટે. ઈ બીજ 12 નો જે ધણી છે એને જાણવાનો છે. અને એને કોણ જણાવે? સદગુરુ. તો હવે ઈ જે અમર તત્વ છે એને તો કાંઈ લેવા દેવા નથી. કદાચ લૂણો લાગે, બરાબર, કે ભૂકંપ આવે ને મકાન પડી જાય, પણ જે ઓલું અંદરનું ખાલી ભાગ રહ્યો એને કઈ થાય? એમાં ભૂકંપ આવે, એને તિરાડું પડે, એને લૂણો લાગે. જો એને જાણવાનું છે. તો એને જાણવા માટે આડું આવતું જેટલું આવરણ છે એને છોડવાનું છે. હવે ઈ પ્રાપ્ત જ છે, ક્યાંયથી લેવા જવાનું નથી. પણ સદગુરુ ઈ બતાવે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ કાં તો મંત્ર આપી દેશે કે લે ઓ હમસો હમના મંત્ર જપજે, કાં તો કે છે લે વિપસ્યાના ધ્યાન કરજે, કાં તો કે 700 ગોતજે, કાં તો કે 2500 ગોતજે. કઈક ના કઈક લઠ્ઠા પકડાવશે. સદગુરુ પકડાવે નહીં, છોડાવે. કાંઈ જ પકડાવે નહીં. શું પકડવું છે તારે? પકડી લો છો એ છોડી ના ખબર. ઘણા જન્મથી આ પકડતો પકડતો આવ્યો છું, હવે તો છોડ. તો આ વાંધો કેમાં પડ્યો છે?
શરીર તો નાશવંત છે, એને ભગત નથી બનાવવું. આપણે નથી વાળ વધારવા, નથી દાઢીઓ વધારવી, કે નથી લુગડા રંગવા, કે નથી ફેંટિયા વારવા. જો ફેંટિયા વારવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો હાલો ને આપણે આખા લુગડા પહેરવી. એ તો પેલા દરજી નતા બાપા, એટલે આખા લુગડા વેંટીને ફરતા હતા. હવે આઈને કોપી કરતા શીખી ગયા છે. પેલા વાણંદ નતા એટલે બધા દાઢીઓ રાખતા હતા. બ્લેડું નથી, આ વૈજ્ઞાનિક શોધ નથી એટલે દાઢીઓ વધારતા હતા. અને અમુક પ્રાંતમાં લાંબી ટોપી પહેરે, અમુક પ્રાંતમાં ત્રાસી પહેરે, આવા બધા નિયમો પ્રાંતવાર ટોપીઓ પહેરતા હતા. અમારા ઝાલાવાડમાં કઈ જુદી ટોપી પહેરે, પછી કાઠિયાવાડમાં જાવ ત્યાં જુદી પહેરે. હવે આવા બધા રંગરોગાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ કોઈ દી થાય નહીં. આ ડુપ્લિકેટ કોપી છે. તો કોઈ આડા ટીલા કર્યા, કોઈ ઉભા કર્યા, કોઈ ત્રાસા કર્યા. આચાર્યના ઉભા ટીલા થયા, મહાદેવની થઈ આડ, સ્વામિનારાયણના ચાંદલા થયા, વૈષ્ણવની થઈ ફાડ. ચાંદલાય નોખા, બધાના મંદિરે નોખા, બધાના સિદ્ધાંતે નોખા. તોડી નાખી ભારતની એકતા, છીન ભીન કરી નાખી. એક જગ્યાએ ભરવાડ ગાડેડા લઈને જતો હતો ને ગાડેડાને ઉપર લાલ ચાંદલા કરેલા મેં જોયા. લાલ ચાંદલા બધાના ઉપર અને ઢીંઢામાં કાળા કરેલા. કાળા, પછી સાઈડમાં લીલા કરેલા. લીલા, આ બાજુ પીળા કરેલા. મેં ભરવાડને પૂછ્યું, આ બધા ગાડર છે એને નોખા નોખા ચાંદલા કેમ કર્યા છે? કોકને ઉપર લાલ ને સાઈડમાં પીળો ને આ બાજુ લીલો ને વાહે કાળો. સંત ભરવાડ કે તમે સંત છો બાપુ, જ્ઞાની પુરુષ છો, ખબર નથી પડતી? ના, એટલે તો પૂછું છું કે આ ચાંદલા કેમ કર્યા છે? કે આમાં 4-5 ભરવાડના ભેગા મેં કર્યા છે. આમાં 4-5 ભરવાડોના ભેગા છે, અને એકાબીજી ગરી ના જાય ને, અને ઝટ જડી જાય, ગોતવા ના પડે. ચાંદલા જોઈને ખબર પડી જાય. એટલે વાહ કીધું, તમારે ગાડેડા ને ચાંદલા કરે છે, અમારે માણા ને કરે છે. અમારે માણા ને આચાર્યના ઉભા ટીલા અને એના મંત્રો જુદા. આમ ઈવો કરીને આમ કર્યું હોય ને, જય સ્વામિનારાયણ કેવું ના પડે, સિમ્બોલ ઉપરથી ખબર પડી જાય આ પંથનો છે. જો ચાંદલા સત્ય હોય તો જનેતાની ઓદર થી જયારે આપણો જન્મ થાય ત્યારે ચાંદલા હોતો થવો જોઈએ. જો ચાંદલા માંડવાથી ભગત થવાતું હોય તો જનેતાના ઓદર થી ચાંદલા માંડીને આવવા જવા જોઈએ. ચાંદલા સત્ય નથી. સત્ય છે એને જાણવાનું છે. એટલે અખાએ કીધું કે તિલક કરતા 53 જ્યા, જપ મારાના નાકા જ્યા, કથાયું સાંભળી ફૂટ્યા કાન, અખા તોય ના આયુ બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કેને કહેવાય? બધા પુસ્તક બાદ થઈ જાય ને પછી જે કહેવામાં આવે છે ઈ. બધાય પુસ્તક બાદ થઈ ગયા અને હવે બોલવાનું આવ્યું, એનું નામ બ્રહ્મ જ્ઞાન. બાપુ ક્યાંથી બોલો છો? નથી ખબર. જીભાન બંધ થઈ જાય અહીંયા. આમ મોટી કરું, બાપુ ક્યાંથી બોલો છો? નથી ખબર. તો આવો સદગુરુનો દેશ છે, અને એ દેશમાં એમ નામ માલ મળતો નથી. કબીર કે મારા ઘરે ગોદામ ભર્યા છે, જેને જોતા હોય એ લઈ જાઓ. માથું મૂકો ને લઈ જાઓ, માથું મૂકો ને લઈ જાઓ, માથું મૂકો ને લઈ જાઓ, બીજું કાંઈ જોતું નથી. कबीर खड़े बाजार में लिए लुकाटी हाथ, जो घर बारे आपना चलो हमारे साथ. છે તાકાત? અહીં બેઠા છું, સવારે ઘરે યાદ આવે કામ જવું પડશે. એટલે બહુ કાઠું છે. સંતને સંત પણ આરે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. તો સાચા સદગુરુ અને સહજમાં સમજાવે છે કે મન તું અડગો તે સીધાને અથડાય, બીજો રે નથી બોલાતો. મન તું અડગો તે સીધાને અથડાય, બીજો રે નથી બોલાતો. મન તું જાગીને જોને
ન તું તો જાગીને જોને તારા રૂપ ને ખોળે જોતામાં તું રે કોવાય બીજો રે નથી બોલાતો ખોળે જોતામાં તું રે કોવાય બીજો રે નથી બોલાતો. હે મન, વાંધો કેમાં પડ્યો છે? મનમાં. એક બંધન છે બહારના અને એક બંધન છે ભીતરના. ભીતરના મનના બંધન. બહારના બંધન કયા કહેવાય? કોઈ આપણાને હાથકડી પહેરાવે, કોઈ ઝાડવા હારે બાંધી દે, કોઈ રૂમમાં પૂરી દે, કોઈ જેલમાં પૂરી દે. આ બહારના બંધન. અને આ બહારના બંધન કોઈક રૂપિયા વાળો માણા હોય તો આપણા જેલમાંથી જામીનગીરી કરીને છૂટાઈ કરી દે. કોઈ ઝાડવા હારે બાંધ્યા હોય તો કોઈક છોડી દે. ભયંકર બંધન છે ભીતર મનના. ભીતર મનના બંધન કયા છે? 5 દિનો હતો ત્યારે કોરો કાગળ હતો. આ હૈયાના કોરા કાગળ લાવો તો એમાં સહી કરીએ, બાકી સહી થાય એવી નથી. તો 5 દિનો હતો ત્યારે ભાઈ તારું કોઈ નામ નતું. આ નામ ક્યાંથી લાયો? કોકે કીધું ને માની લીધું હું અમથો ભાઈ છું. પેલા તો ડુપ્લિકેટ આ નાખ્યું. અને પેલો શબ્દ બાળક કયો ખોટો શીખે છે ખબર છે? દીકરાનો જાણે જન્મ થાય ત્યારે એને ખબર નથી કે મારા મા બાપ છે કે નહીં. એને ભાન હોતું નથી. માં બાળકને ખોળામાં લેશે. 2 આંખું માની, 2 બાળકની, 2 માની, 2 બાળકની એક નજર થાય છે. માં શું કહે છે? કે માં, કે માં. વારંવાર 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 2 આંખ માની, 2 બાળકની, 2 માની, 2 બાળકની, ચારેય આંખોની એકતા થઈ અને માં બોલ બોલ કરે છે કે માં, કે માં, કે માં. માનો શક્તિપાત ઉતરે છે બાળક ઉપર. શું ઉતરે? શક્તિપાત. બાળકના હૃદયમાંથી માં શબ્દ નીકળ્યો. કોરું હૃદય હતું, એમાં પહેલો અક્ષર માં લખાણો. શું કર્યું? જુક્તિ કરીને. સાયકોલોજી નિયમ છે. 14 વખત ખોટું બોલો ને સાચું થઈ જાય. ઓલા છોકરાને સાચું થઈ ગયું ને. કે માં, કે માં, કે માં. હૃદયમાંથી શબ્દ નીકળ્યો માં. ગમે એવું સંકટ પડે તો માં બોલી જવાય. હું નહીં, બધા બોલે. મોટો સંતે બોલે. શું કામ? હૃદયમાં લખાઈ ગયું છે માં. તો પછી ડુપ્લિકેટ નામ આપ્યું, તું અમથો ભાઈ. એને ઈ માની લીધું કે હું અમથો ભાઈ છું. પછી કીધું તું હરિજન છું, તું દરબાર છું, તું વાણિયો છું, તું લુવાણો છું, તું ઘાંચી છું, તું મોચી છું. એને માની લીધું કે હું દરબાર છું. અને જે કોમમાં જન્મ્યો હોય ને એ ઢબઢાળના પાછા નામ આપશે. દરબારમાં જન્મ્યો હોય તો માહે સિંહ સિંહ આવે એટલે એને માની લીધું. જો બામણમાં જન્મ્યો હોય તો જટાશંકર ને રેવાશંકર ને ભૂરાશંકર ને આવું આવે. મુસલમાનમાં જન્મ્યો હોય તો અલ્લાહ રખાન ગફાર ને આવું આવે. એ ઢબઢાળા પાછળ નામ. જેવી કોમ એવા નામ. ખબર પડી જાય નામ ઉપરથી કે આ કઈ નાતનો છે. કેટલું ડુપ્લિકેટ રેડી દીધું છે ને. આ મને માની લીધું કે હું ગફાર છું, હું અલ્લાહ રખા છું, હું ફલાણો છું, હું અઠેસિંગ છું. આને માની લીધું હું કુંભાર છું, હું લુહાર છું, હું દરબાર છું, હું રાઠોડ છું, હું કોળી કણબી હૈ ઉતાર છું. આવું માની લીધું. અને પછી અંદર નાખ્યા ગ્રહને પનોતી. એને એમ કે આ સાચું હશે. ગ્રહને પનોતી, વાર ને કવાર, શુકન ને અપશુકન આઈ નાખ્યા. ગ્રહ દેવી દેવતા નાખ્યા. અનેક જાતના માનંદી થી માનીને 33 કરોડ દેવતામાં ઠાઈ ઠાઈ ભરી દીધા. કેટલા બધા દેવતા નાખ્યા. આપણે 5 દિના હતા તણ આ કઈ હતું? કઈ નતું. તો આપણી એક માનંદી કલ્પનાથી આ બધું ઊભું કરેલું છે.
કરોડિયો એના મોઢામાંથી લાડ કાઢે છે ને એમાં ઝાડું મોટું બનાવે ને એમાં ફસાઈ જાય છે. પછી કરોડિયાને એમ થાય કે આવડું મોટું જગત કેને બનાવ્યું, એમ આ જીવ અંદર ફસાઈ ગયો. ઝાડું એને જ ઊભું કર્યું છે. હવે આ બધા આવરણો છે એ કાઢવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. આ આવરણો શેમાં છે? મનમાં ભીતર. તો બહાર અને ભીતર બે બંધનોથી છૂટા થઈ જવું એનું નામ મુક્તિ, એ જ મોક્ષ. મોક્ષના આકાશમાં નગર નથી, પાતાળમાં કોઈ બંગલા નથી. અને એ મોક્ષ કરવા માટે જંગલમાં ધૂણિયું નથી તાપવી, નથી બાવો બનવું, નથી જોગી થવું. બસ નિશ્ચય કરી લો નિજ નામનો, નિજ કહેતા પોતાનું સ્વરૂપ, એને નક્કી કરી લ્યો. તો હવે ઈ નક્કી નથી થવા દેતું આપણું મન. તો મન તું અડગું સિદ્ધને અથડાઈ, બીજો નથી બોલતો. તારા ઓથે જ હરીને નથી તું દેખતો, કે તારા ઓથે એ હરીને નથી દેખાતો. તારા ઓથે હરીને નથી દેખાતો. કુંડળ ઓથે જેમ ઢંકાય, બીજો રે નથી બોલતો. કુંડળ ઓથે જેમ ઢંકાય, બીજો રે નથી બોલતો. તારા ઓથે જ હરીને નથી દેખતો. કુંડળ ઓથે જેમ કનક ઢંકાય. કુંડળ અને કનક, કનક નો અર્થ શું થાય? હોનું. કુંડળ એટલે ઘરેણું. એક ભાઈ હતા, ચોરી કરવા ગયા. ચોરી કરી એક મંદિર માંથી. મંદિર ગણપતિનું હતું. ગણપતિની મૂર્તિ હોનાની હતી, એ ઉઠાઈ, ઉંદેડાને ઉઠાઈ લીધો. અને દુકાળ પડ્યો ને એટલે વેચવા ગયો ગણપતિને ઉંદેડાને. હોનેની દુકાને બે ના તોલ કર્યા, હરખા થયા, વધારે નહીં ને ઓછોય નહીં. હોનીએ કીધું કે બે 1-1 કિલોના છે, તો રૂપિયા બે ના 5-5 હજાર આવશે. ભલામણા ગણપતિના 5 ને ઉંદેડાના 5. એ કે તારે ને ઉંદેડું ને ગણપતિ, મારે તો હોનાથી મતલબ છે. ભલામણા ગણપતિ નું ઉંદેડું તારી દ્રષ્ટિમાં છે, મારે તો હોનું જોઉં છું. કુંડળ ઓથે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલતો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ બધામાં એક જ પાવર છે. દોયડા જુદા, ખોયડા જુદા, બલ્બ જુદા. પાવરની કોઈ કંપની નથી. તો એલોઝનમાં પાવર આટલો બધો આવે છે, નીચે ઘરમાં ડીમ લાઇટ છે એમાં ઓછો કેમ આવે છે? એના ઉપર ટ્રાન્સમીટર લાગી ગયું, ગળાતો આવે છે. એમ જે પાવર મહાવીર, બુદ્ધ અને કબીરમાં હતો, જે પાવર જયદેવ બાબામાં હતો, એ જ પાવર આપણામાં છે. એ બધા મહાન દેવ થઈ ગયા. 39 દેશમાં ભગવાન બુદ્ધના વિચારોથી જીવન જીવે છે. એ માણા હતા. આપણા જીવનથી આપણું ઘરે હરખું નથી હાલતું, આપણા વિચાર કોઈ લેતું નથી ને આપણામાં એ પાવર કેમ નથી આવતો? એ માણા ને આપણે માણા. હવે એ જે ભગવાન બુદ્ધ, મહાવીર, કબીર એલોઝન હતા, એના ઉપર જે ટ્રાન્સમીટર લાગી ગયા હતા ને 18 જાતના, એ નીકળી ગયા. આપણી ઉપર 18 જાતના આવરણો લાગેલા છે. એ કાઢવા વાળો કોઈ સદગુરુ મળે તો ડાયરેક્ટ પાવર થાય સીધો. એવે ચોપાટો ઢાળી બાયો અમે સુનમાં ખેલવા અનુભવના દાવ નૂરતે સુરતે ન્યા ખેલતા લાગ્યા માર રુદિયા કોઈ રે બતાવો અમને જોગીડો, જોગે મારી કાયાનો ઘડનાર.
બતાવો, અમને જોગીડો. મારા ગુરુએ ડાયરેક્ટ કનેક્શન કર્યું કે જ્યાં માણસનો બનાવેલો કોઈ ભગવાન નથી, જ્યાં કોઈ પંથ નથી, જ્યાં કોઈ વાદ નથી, વિવાદ નથી, અને આ પાવર જ્યાંથી આવે છે ને ધુવારણ કેન્દ્ર હારે મારું કનેક્શન કર્યું. ચોપટ ઢાળી અમે શૂન્યમાં ખેલવા અનુભવના દાવ, નોરતે ને સુરતે ખેલતા લાગ્યા મારા રુદિયામાં ઘાવ. હવે રુદિયામાં ઘાવ લાગ્યા એટલે ઘાયલ થઈ ગયો. ઘાયલ થાય એને ખબર હોય શું ગતિ થાય. એવે ઘાયલ રે થઈને હાલો ગોમતી, કોઈને લવ નહીં ઘાયલ રે હશે લાગી જેન શબ્દ ચોટ. ઘાયલ થઈને હવે હાલું ઘૂમતી, કોઈની લવ નહીં હોત, વીરની નહીં, પીરની નહીં, જોગણીની નહીં, માતાજીને નહીં. ઘાયલ થઈને હાલું ઘૂમતી, કોઈની લવ નહીં હોત. પણ આ ઘાયલ હશે ઈ જન જાણશે. લાગી જીને શબ્દની ચોટ, લાગી શબ્દની ચોટ, કોટ આ કબૂધીનો પાડ્યો, નક્કી થયું નિજ નામ, મન મેવાસીને માર્યો. નક્કી પણ થઈ ગયું. આ ચોખ્ખો જ છે, આ ઉગે નહીં, પણ ઉપર ફોતરી ચડી જઈ હતી, મારા ગુરુએ ઉતારી દીધી, બીજું કાંઈ કર્યું નથી. આની ઉપર ફોતરી ચડી હતી, ફોતરી ઉતારી નાખી, હવે ઉગે નહીં. એમ મારી ઉપર ફોતરી ચડી હતી આવરણોની, એ આવરણો મારા ગુરુએ બાળીને ભસ્મ કરી દીધા એક જ રાતમાં. હવે હું ઘાયલ થઈ ગયો, મારો નવો જન્મ થઈ ગયો. હું આ દેશનો નથી, હમ પંછી પરદેશી મુસાફિર, આ દેશ કે નહીં, આ દેશ કે તો સબ જીવ ભાગી, પલ પલ પરલે જાય. તો મારું કનેક્શન ડાયરેક્ટ કર્યું કે જ્યાંથી આ પાવર આવે છે અહીંયાથી. હવે જ્યાંથી આ પાવર આવે છે અહીંયા મંદિર નથી, એટલે મગજની મેમોરીમાંથી ડિલીટ મારવાનું, મંદિરે નહીં જવાનું. અહીંયા મસ્જિદ નથી, પારસી કે અગિયારી નથી, આ બધી મેમોરીમાંથી ડિલીટ મારી દે એવો સદગુરુ હોવો જોઈએ. કોરો કાગળ કરી નાખે, ડાયરેક્ટ કનેક્શન. કોઈની મારે હવે કોઈની ઓથ લેવાની રહી નહીં. એટલે કબીરે કીધું, હિન્દુ ને મુસલમાન બાજતા હતા. કબીર આયા કે શું કામ બાજો છો, હે મૌલવીઓ, હે પંડિતો, તમે બાજો છો શું કામ? હિન્દુ મુસલમાન દોનો ભાઈ કસબી, એકેલીની માલા ને એકેલીની તસ્બી. એકે માળા લાકડાની લીધી, એકે પાણાની તસ્બી લીધી. એકેલીની માળા ને એકેલીની તસ્બી. એક જાય મક્કા, એક જાય કાશી. કબીર કે दोनों के गले लग रही है फांसी. કહે કબીર સુનો નર વેધુ. હું જગત વાળાને નથી કહેતો, પંડિતો ને જ્ઞાનીઓને કહું છું, અજ્ઞાન કથવા વાળાને કહું છું, સંપ્રદાય વાળાને કહું છું, આચાર્ય પુરુષોને કહું છું. કહે કબીર સુનો નર વેધુ. આ કાયામાં બોલણહાર હિન્દુ છે કે તુરક, એનો જવાબ આપો ને, બીજું બધું જ્ઞાન જવા દો. એ કોડી છે કે કણબી, સ્ત્રી છે કે પુરુષ, એ આયો છે ક્યાંથી, એ ઘર બતાવો ને. તો આ કાયામાં જે બોલે છે એ ગેબી આયા ગેબ છે, વાહ કછું નથી આવી એબ. તમારી સુરતાને ઉલટાઈને અહીંયા લઈ જાવ તો છૂટી જાય આ બધી સર્વે એબ. હું નિરાત પંથનો છું, હું કબીર પંથનો છું, હું સ્વામિનારાયણ નો છું, હું જોધલપીર વાળો છું, હું રામ વાળો છું. જ્યાં સુધી વારા વારા આવે ને ત્યાં સુધી વાડા, તમામ વારા કાઢ નાખે ગુરુ મહારાજ. બધા વાડામાંથી બહાર ને કાઢ નાખે. અપ્તદીપો ભવ, અપ્તદીપો ભવ. તારી અંદર પડેલી શક્તિ તું જગાડ. હું તો માર્ગ બતાવું છું. શું બતાવું છું? માર્ગદાતા છું. હાલ હલવા માંડ, આજુબાજુ જોતો નહીં. આ વન વે છે, જો પાછો વર્યો તો એક્સિડન્ટ, સીધું જ જવાનું છે. આડું અવરું ક્યાંય વળવાનું નથી.
તો કુંડળ ઓથે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલતો. કુંડળ ને હોનું જુદું નથી, એક જ છે. પણ આપણે શેમાં ભૂલા પડી ગયા? ઘાટમાં. ઘાટ ઘડ્યા પછી આ બધા નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. પણ આ ગ્રંથોએ ગરબડ કરી, વાત ના કરી ખરી. જેટલા ગ્રંથ થયા ને બધામાં નોખું નોખું લખેલું છે. એકયમાં સત્ય સિદ્ધાંત નથી લખ્યો. નરસૈયો કે છે, હું નથી કહેતો. ગ્રંથોએ ગરબડ કરી, વાત ના કરી ખરી. જેને ઠીક લાગે એમ એને પૂજે, એમ સતવાતીને ના પૂજે. તો આ બધો કચરો કઢાવે સતગુરુ, ધર્મગુરુ નહીં. સતગુરુ ને પેલા તો આશ્રમ નથી હોતા મારા વાલા. આજથી 5,500 વર્ષ પેલા દેશની અંદર કઈ મંદિર નતું, તો સતગુરુ ને મંદિરોય નથી હોતા, મસ્જિદે નથી હોતી. આ ધર્મગુરુ ને હોય, સતગુરુ ના આવું કઈ ના હોય. એને તો આકાશ તંબુ, ધરાજ આજમ, દસ્તણી દિગપાળ, આમાં હું મેલ માટીનો કરીને હે પ્રભુ તને ક્યાં બેહાડું. જો આને સતગુરુ કહેવાય, ભીતરમાં પડેલી શક્તિ જગાડે. તો આ મંદિરો બાંધીને તો માયા વધારી. કડવો ભગત કે છે લઈ જશે જમરાજા. કડવો ભગત કે આને ઊંડા દાટજો ને માથે મૂકજો મોટા પાણા. શું કામ? જગતમાં પાખંડ વાળા પૂજાણા. તો આપણે મંદિરો નથી બનાવવા, આશ્રમો નથી બનાવવા, પણ આપણે એવું સાચું જ્ઞાન લેવું છે. પાવરફુલ બનાવે એને સદગુરુ કહેવાય. મ્યાનની કિંમત ના હોય, ગમે એટલું શણગારેલું હોય તો. તલવાર કેવી છે અંદર, પછી મ્યાન બરાબરનું શણગારેલું હોય, મોટા મોટા નામ આપી દીધા હોય, અને અંદરથી તલવાર કાઢો કટાઈ જેલી હોય, બટાકાઈ ના કાપતી હોય, શું કરવાની? મોલ કરો તલવાર કા પડા રહન દો म्यान, जाति न पूछो संत की पूछ लीजिए ज्ञान. तो ये तलवार ની કિંમત છે. તો સદગુરુ આવો હોય, આ બધા આવરણો એક પલમાં છોડાઈ દે છે. નથી ધ્યાન કરવું, નથી સ્મરણ કરવું, નથી જાપ જપવા, નથી અજપા કરવા, ડાયરેક્ટ કનેક્શન. મન તું જાગીને જોઈ લે, તારા રૂપને ખોડી જોતા તું ખોવાય. હે મન, મન તું તો દરિયાની લહેર સમાન છે. મન તું તો દરિયાની લહેર સમાન છે. લહેરી સમતામાં સમુદ્ર દેખાય, બીજો રે નથી બોલતો. લહેરી સમતામાં સમુદ્ર દેખાય, બીજો રે નથી બોલતો. દરિયામાંથી જ લહેર ઉભી થઈ ને, લહેર મટીને સીમા જવાની કે ઝાડવા ઉપર. દરિયામાં લહેર ઉભી થઈ, કોઈ નાની ને કોઈ મોટી લહેર ને અભિમાન આવ્યું કે મારા જેવી કોઈ નહીં. સંત પુરુષે કીધું કે હે લહેર, તું અભિમાન ના કરીશ, તું સમુદ્ર છું, તું આવા ઝપાટા ના મારીશ, તારું સ્વરૂપ તો વૈરાટ છે. પછી લહેરે ભીતરમાં ડૂબકી મારી, ઓહો મારું સ્વરૂપ તો વૈરાટ છે. તો લહેર ને નક્કી થઈ ગયું કે લહેર મટીને મારે મારા મૂળ સ્વરૂપમાં જાવું છે, 84માં જાવું નથી. અને હું મારા મૂળ સ્વરૂપમાં છું, હતો ને રહેવાનો, મારે ક્યાંય આવવા જવાનું હોય નહીં. તો આવું નક્કી જ્ઞાન કરાવે. સૌ કોઈ અટકડે કહેશે, નિરાંત તો નિશ્ચય કરીને કહેશે, સદગુરુ નામે વ્યાપિક રહેશે. ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું કરવાનું કાચું. નક્કીપણું રે એટલે ભય ભ્રાંતિ ને ભ્રમણા નીકળી જાય. ભલા માણા અમારે કાંઈ 84 નથી, નરગે નથી, સરગે નથી જોતું. નક્કી થઈ ગયું, નિર્ભય થઈ ગયો. બધા સંશયોનો ભૂક્કો બોલાવી દીધો. નક્કી થઈ ગયો, કાયા છોડીને મારે જ્યાં જવાનું છે અહીંયા તો હું છું જ, હતો ને રહેવાનો. પણ આ સંશય કાઢવાનો છે, વેમ કાઢવાનો છે. અને આ વેમ જ્ઞાનથી નીકળે, ધ્યાનથી નહીં.
ધ્યાન કરવા વાળા હજી ચૈના ચઈ રખડે છે. ધ્યાન કરવા વાળો રોડ ઉપર નીકળો હોય તો એને હું એક જ ધ્યાને છું, આ એકય નથી. આ તો જ્ઞાન ધ્યાન છંદ રાગ જ્યાં પહોંચે નહીં વિચાર, સદગુરુ ઈ દેશમાં લઈ જાય છે. તો મન તું દરિયાની લહેર સમાન, લહેરી સમાતા સમુદ્ર દેખાય, બીજો છે જ નહીં. પછી શું કે છે? કહે નિરાંત એ અનુભવી વાને, કહે નિરાંત એ અનુભવી વાને, હું તો લડે લડે લાગુ રે પાયો, બીજો રે નથી બોલતો. હું તો લડે લડે લાગુ રે પાયો, બીજો રે નથી બોલતો. કહે નિરાંત અનુભવી આવાને હું લડી લડી લાગુ પાય. મારી બધી ભ્રાંતિ સમાધિઓ ચડાવવાની નથી છે, ઓલી તો ઉપાધિ છે. ઘડીક ચડે ને ઉતરે ને ઉપાધિ કહેવાય, સમાધિ ના કહેવાય. આવી સમાધિઓ 1.5 કે 12 મહિનાની લે છે. જો સમાધિઓ ચડાવવાથી નિર્વાણ પદની પ્રાપ્તિ થતી હોય તો પેલા 1.5 કન થવી જોઈએ. એટલે આ ભ્રામક માન્યતામાંથી આપણે છૂટું થઈ જવાનું છે. પ્રાણને રોકવાથી સમાધિ નથી કહેવાતી, આ ઉપાધિ છે. વળી પાછી ઈને આવી હંબાબેલી ચાલુ 1.5 કા લે જ છે આવી સમાધિઓ. ઘણા વિદ્યાર્થીઓ ભોંયરામાં 7-7 દી 8-8 દી ગળીને રહેતા હોય છે, કાંઈ થતું નથી. ઘણા જ ગિરનારની ગુફામાં 2-2 મહિના 3-3 મહિના રહેતા હોય છે. અમારા તળાવમાં 1.5 કા 12 મહિનાની સમાધિ ચડાવે છે. ફૂંકાઈ જાય ઉનાળામાં, કરપું થઈ ગયું, સમાધિ ચડાવી. અને હા, વરસાદ થયો, એક ઝાપટું પડ્યું, ખાબોચિયું ભરાણું, તરત મોટા થઈ ગયા, ડ્રાવ 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 કરે છે, તરત મોટા થઈ ગયા. તો બાપા આ ભ્રામક માન્યતામાં જ નીકળવાનું છે, આ ઉપાધિઓ છે. અને વાડ નથી વધારવા. વાડ વધારવાથી જો આ પરમાત્માની પ્રાપ્તિ, નિર્વાણ પદની પ્રાપ્તિ થતી હોય તો ભાઈ વાડ તો આ બેનું ને સહેજ ને જટાયું નથી, તો પેલા એમ ન થઈ જવી જોઈએ. અને પંચ ધૂણિત આપવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો બેનું રોજ ચૂલા આગળ તાપે છે ને, રસોઈ બનાવે છે, ભઠ્ઠો કાયમ અગ્નિમાં જ હોય છે, તો એને થવી જોઈએ. કબીર કહે છે, મનવો ન રેંગ્યો બાવા રેંગ્યો કપડો. માતાના ઓદરમાં બાવો 9-9 મહિના રહ્યો અને 12 આઈને બાવો બગડ્યો. મનવો ના રંગ્યો બાવા રંગ્યો કપડો. 9-9 મહિના માતાના ઓદરમાં રહ્યો, ત્યાં સુધી એને કઈ ના થયું. માતાના શ્વાસાથી જીવતો તો ત્યાં સુધી કઈ ના થયું. માતાનું રુધિર પિંડ મોટો થયો તોય કઈ નહીં. પાછો જીવતો થયો, 9 મહિના બહાર નીકળો ઓદરમાંથી અને થોડુંક શીખી ગયો ને વાળને જટા વધારી. એટલે કે હમ સ્ત્રી કા અડતા નહીં હૈ, उसका रांधेला नहीं खाता है, स्त्री वर्जित है. बापू आया चाहती, आ तो बावो बगड़्यो. कबीर के बायणे आवीना बावो बगड़्यो. भभूति छोड़ी દાઢી વધારીને બાવો બન્યો બોકડો. બરાબર. અને ભભૂતિ છોડી બાવાએ, પંજ ધૂણી તાપી બાવાએ, અને કામને બાળીને બાવો બન્યો હિજડો. મનવો ના રંગ્યો બાવા રંગ્યો કપડો. કબીર કે છે, હું નથી કેતો. જો આ બધું ખોટું છે. જો ભભૂતિ છોડવાથી, રાગ છોડવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય, કુંભારના ગધાડા રાત દી આરોટતા હોય છે. આ જનાવર નાગા જ ફરે છે, એને થઈ જવી જોઈએ ને પેલા. નિરંતર દેશના વાસી ગુરુજી મારા, નિરંતર દેશના વાસી રે. નાગા નથી ભાઈ, નિર્વાણી નથી, નથી જોગીને જંગમ ત્યારે. આવું કઈ નથી.
જોગી જંગમ સેવડા સંન્યાસી વિપ્ર અને દરવેશ આ ખટ દર્શનમાં ખટપટ હાલી આ બધા એમને મથે છે. કામને બાળીને બન્યો હિજડો. ભલામણ તારી શક્તિનો સદુપયોગ કરવાનો હતો. તારે તો આવા રતન જન્માવાના હતા, હિજડો બની ગયો. તો કબીર કહેશે, કહત કબીર સુનો ભાઈ સાધો, નામને જાણો તો આ બધો છૂટી જાય લગરો. એક નામને તું જાણી લે. नाम लिया इन सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पटपट चारो वेद. ये नाम पण कोई व्यक्ति નું નહીં. ધર્મગુરુ એ વ્યક્તિના નામ વાહે વરગાડી દીધા છે. એ નામ અક્ષરમાં નથી આવતું, અક્ષરાતીત છે. એ નામ શબ્દમાં નથી આવતું, શબ્દાતીત છે. એને જાણવાનું કબીર કહે છે. દરેક સંતો એને જાણવાનું કહે છે. ગંગા સતીએ મૂળ વચન કીધું છે, વચન કીધું. લાખાલો એને મૂળ વચન કીધું, કબીરે સતનામ કીધું, નિરાંત મહારાજે નિજ નામ કીધું, ડાડો મેકરણે જી નામ કીધું. ઉપમા આપી અલગ અલગ. ચાંદલોડિયા આવવું હોય તો આગળ પાટિયું મારેલું હોય ચાંદલોડિયા, પણ એ નથી, ઉપમા આપી છે ખાલી. પાટિયા ઉભારો તો કોઈ દી ચાંદલોડિયામાં આવી શકો નહીં, પાટિયું ઠેકી જવાનું આવ્યું. હવે પાટિયું ઠેકી જાવ પછી ચઈ લખેલું છે નહીં.